ગુજરાતના ઇતિહાસમાં એક એવો સમય હતો જેને સુવર્ણયુગ કહેવામાં આવે છે. એક એવો સમય જ્યારે કળા, શૌર્ય અને સમૃદ્ધિ બધું જ પોતાની ટોચ પર હતું. અને આ યુગના મુખ્ય શિલ્પકાર હતા રાજા સિદ્ધરાજ જયસિંહ. તો ચાલો આજે આ મહાન રાજાની ગાથાને નજીકથી જાણીએ. તો આ છે એ ચહેરો, સિદ્ધરાજ જયસિંહ, જેમણે લગભગ અડધી સદી સુધી ગુજરાતની શાસનધુરા સંભાળી અને સોલંકી વંશના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. પણ એમના શાસનકાળને ગુજરાતનું સુવર્ણયુગ કેમ કહેવાય છે? એવું તો શું હતું એમના રાજમાં? ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. તો જો આજે આપણે સિદ્ધરાજના જીવનના 6 મુખ્ય પડાવો પર વાત કરીશું. એમના બાળપણથી શરૂ કરીને સૌરાષ્ટ્ર અને માળવા પરના એમના ઐતિહાસિક વિજયો, એમના વિશાળ સામ્રાજ્ય, એમના શાસનની રીત અને ભવ્ય બાંધકામો, અને છેલ્લે એમના વારસા અને અવસાન વિશે જાણીશું. દરેક મહાન કહાણીની એક શરૂઆત હોય છે, અને સિદ્ધરાજની કહાણીની શરૂઆત તો એવી જગ્યાએથી થાય છે જ્યાં બાળપણમાં રમકડા નહીં પણ માથે રાજમુકુટ હતો. જરા વિચાર તો કરો, ફક્ત 3 વર્ષની ઉંમરે કોઈ બાળક રાજા બની જાય? ઈસવીસન 1094માં સિદ્ધરાજ પાટણની ગાદી પર બેઠા. હવે આટલી નાની ઉંમરે રાજ ચલાવવું તો શક્ય નહોતું, એટલે શાસનની બાગડોર સંભાળી એમના માતા રાજમાતા મીનળદેવી અને એમના દીર્ઘદૃષ્ટિવાળા મંત્રી મુંજાલ મહેતાએ આ બંનેએ મળીને એવો મજબૂત પાયો નાખ્યો જેના પર સિદ્ધરાજ ભવિષ્યમાં એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરવાના હતા. કહેવાય છે કે રાજાની અસલી ઓળખ તો રણભૂમિમાં જ થાય છે. સિદ્ધરાજ માટે આ પહેલી કસોટી હતી. સૌરાષ્ટ્રનું અભિયાન એમના શાસનનો આ પહેલો અને સૌથી મોટો પડકાર હતો. પડકાર કોઈ નાનો સૂનો નહોતો. સામે હતા જૂનાગઢના શક્તિશાળી રાજા રા ખેંગાર અને એમનો અભેદ્ય ગણાતો ઉપરકોટનો કિલ્લો. સિદ્ધરાજ બરાબર જાણતા હતા કે જો સૌરાષ્ટ્ર પર રાજ કરવું હોય તો આ કિલ્લાને અને એના રાજા બંનેને હરાવવા જ પડશે. ઉપરકોટનો ઘેરો બહુ લાંબો ચાલ્યો, પણ આખરે જીત સિદ્ધરાજની જ થઈ. પણ આ માત્ર એક સૈન્ય વિજય નહોતો. એમણે જીતેલા પ્રદેશનો વહીવટ કુશળ મંત્રી સજ્જનસિંહને સોંપ્યો. પોતે ત્રૈલોક્ય ગંડ એટલે કે ત્રણેય લોકના સ્વામીનું બિરુદ ધારણ કર્યું અને સિંહ સંવત નામના એક નવા કેલેન્ડરની શરૂઆત કરી. આમ બધું એમની વધતી તાકાતનું પ્રતીક હતું. સૌરાષ્ટ્ર તો એમ સમજો કે શરૂઆત હતી. સિદ્ધરાજની નજર હવે એમના સૌથી મોટા હરીફ માળવા રાજ્ય પર હતી. આ વિજય એમના શાસનકાળનો સૌથી નિર્ણાયક અને ઐતિહાસિક વિજય સાબિત થવાનો હતો. જુઓ, આ લડાઈ માત્ર જમીનના ટુકડા માટે નહોતી. આ તો ગુજરાતના સોલંકીઓ અને માળવાના પરમારો એટલે કે પશ્ચિમ અને મધ્ય ભારતની 2 મહાશક્તિઓ વચ્ચેની પ્રતિષ્ઠાની લડાઈ હતી. અને સિદ્ધરાજ આ સંઘર્ષનો હંમેશા માટે અંત લાવવા માંગતા હતા. 12 વર્ષના લાંબા સંઘર્ષ પછી આખરે સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્મનને હરાવ્યા અને અવંતીનાથ એટલે કે માળવાના સ્વામીનું બિરુદ મેળવ્યું. આ જીત સાથે જ સિદ્ધરાજ પશ્ચિમ અને મધ્ય ભારતના સૌથી શક્તિશાળી સમ્રાટ બની ગયા. એટલે જ કહેવાય છે કે આ વિજય માત્ર તલવારોનો ન હતો, સંસ્કૃતિનો પણ હતો. માળવાનો વિજય માત્ર રાજકીય રીતે જ નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ બહુ મોટો હતો. આ જીત પછી માળવાના મોટા મોટા વિદ્વાનો પાટણ આવ્યા અને એમાંથી જ એક હતા મહાન આચાર્ય હેમચંદ્રાચાર્ય. સિદ્ધરાજના આગ્રહથી એમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી, જેણે જ્ઞાનની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી દીધું. તો આ બધા વિજયો પછી સિદ્ધરાજનું સામ્રાજ્ય આખરે કેટલું વિશાળ હતું? ચાલો એની સીમાઓ પર એક નજર કરીએ. એમના શાસનના અંત સુધીમાં સિદ્ધરાજનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈને દક્ષિણ રાજસ્થાન, મધ્ય ભારતના માળવા અને દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલું હતું. આ એક એવું સામ્રાજ્ય હતું જેણે ગુજરાતને ભારતના નકશા પર એક મહાશક્તિ તરીકે સ્થાપિત કરી દીધું હતું. સામ્રાજ્ય જીતવું એ એક વાત છે, અને એને સારી રીતે ચલાવીને લોકોના દિલ જીતવા એ બિલકુલ બીજી વાત છે. સિદ્ધરાજ આ બંને કળામાં માહિર હતા. હવે આપણે એમના શાસન અને સ્થાપત્યના કાર્યો પર નજર કરીશું. 72 લાખ! આ આંકડો સાંભળીને જ નવાઈ લાગે નહીં? એ જમાનામાં સોમનાથ આવતા યાત્રાળુઓ પર લાગતા વેરાની આ વાર્ષિક આવક હતી. પણ એમના માતા મીનળદેવીએ એકવાર કહ્યું અને સિદ્ધરાજે આટલી મોટી આવક જતી કરી અને વેરો નાબૂદ કરી દીધો. હા, એમની ઉદારતા અને પ્રજાપ્રતિની લાગણી બતાવે છે. સિદ્ધરાજ માત્ર એક યોદ્ધા નહોતા, એક મહાન નિર્માતા પણ હતા. એમને ભવ્ય બાંધકામોનો બહુ શોખ હતો. એમણે પોતાની રાજધાની પાસેના શ્રીસ્થળનું નામ બદલીને સિદ્ધપુર રાખ્યું અને એને સ્વર્ગ જેવું સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો.
અને એમના એ જ સંકલ્પનું પરિણામ હતું ભવ્ય રુદ્ર મહાલય. આજે ભલે ખંડેર હાલતમાં હોય, પણ એના અવશેષો આજે પણ સિદ્ધરાજની ભવ્યતા અને એમના સ્થાપત્ય પ્રેમને બયાન કરે છે. એમણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બનાવડાવ્યું, જે એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો હતો. તેઓ બધા ધર્મોનો સન્માન કરતા, ગરીબોની મદદ કરતા, અને એમની ન્યાય વ્યવસ્થા એવી હતી કે કોઈ પણ ગુનેગાર બચી ન શકે. ટૂંકમાં એક આદર્શ રાજા. પણ દરેક યુગનો અંત તો આવે જ છે. તો ચાલો હવે આપણે સિદ્ધરાજના શાસનના અંતિમ તબક્કા અને એમના અમર વારસા પર એક નજર કરીએ. તો સવાલ એ છે કે લગભગ અડધી સદી રાજ કર્યા પછી સિદ્ધરાજે ગુજરાતને શું આપ્યું? એમનો વારસો શું હતો જે આજે પણ આપણી સાથે છે? 49 વર્ષ. આટલા લાંબા સમય સુધી સફળતાપૂર્વક શાસન કરવું એ પોતે જ એક મોટી સિદ્ધિ છે. આ એમની રાજકીય કુશળતા અને પ્રજાના એમના પ્રત્યેના વિશ્વાસનું જીવતું જાગતું પ્રમાણ છે. એમના શાસનમાં ગુજરાતે જે શાંતિ અને સમૃદ્ધિ જોઈ એ અજોડ હતી. તો ટૂંકમાં કહીએ તો સિદ્ધરાજનો વારસો શું છે? એ એક મહાન વિજેતા હતા, કળા અને સંસ્કૃતિના પાલનહાર હતા, અને એક ન્યાયી શાસક હતા. એમણે જ ગુજરાતના સુવર્ણયુગને સાચા અર્થમાં પરિભાષિત કર્યો. ઈસવીસન 1142માં એક મહાન યુગનો અંત આવ્યો. સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. એમણે પાછળ એક વિશાળ સામ્રાજ્ય તો છોડ્યું, પણ સાથે ખાલી સિંહાસન પણ. કારણ કે એમનો કોઈ પુત્ર કે વારસદાર નહોતો, જે સોલંકી વંશ માટે ભવિષ્યમાં એક મોટો પડકાર બનવાનો હતો. તો આજે જ્યારે આપણે ગુજરાતના નકશાને જોઈએ છીએ, એના ઇતિહાસને વાગોળીએ છીએ, ત્યારે સિદ્ધરાજ જયસિંહની છાપ ક્યાં ક્યાં દેખાય છે? શું એ ફક્ત જૂની ઇમારતોમાં જ છે, કે પછી આપણા ગૌરવ અને આપણી સંસ્કૃતિમાં પણ જીવંત છે? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. આભાર.